નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઋષભ સર હું આપનો ઇંગ્લિશ વિષયના લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામર તરફ પ્રયાણ કરવાનું છે. તો તે અંતર્ગત આપણે આજે ગ્રામરમાં આવતો સૌથી મહત્ત્વનો એવો ટોપિક જેનું નામ છે ટેન્સ એટલે કે કાળ. જો સમજણપૂર્વક અભ્યાસ કરીએ તો આ કાળ ખૂબ જ સહેલા હોય છે અને ખૂબ જ સરળ હોય છે. તો એ કાળ અંતર્ગત આજે આપણે એમાં આવતા પ્રથમ ટેન્સ, ફર્સ્ટ ટેન્સ એટલે કે પ્રથમ કાળનો અહીં અભ્યાસ કરી અને સમજૂતી મેળવવાની છે. તો પ્રથમ જે ટેન્સ છે એ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. તો મિત્રો, ચાલો સાદો વર્તમાન કાળ એટલે શું એની પ્રથમ આપણે સમજૂતી મેળવીએ. તો કે રોજબરોજની ઘટનાઓ અને કાર્યો એટલે કે આપણા જે રોજિંદા કાર્યો હોય છે તે કહેવતો, ગુજરાતીમાં જે આવે છે તે કહેવતો, સનાતન સત્ય વાક્યો, ફિક્શનલ ટ્રુથ કે જે હંમેશા સાચું જ રહે છે તેવા સનાતન સત્ય વાક્ય જેમાં કોઈ દી ફેરફાર નથી થતા, જે સનાતન ઘણા લાંબા સમયથી ચાલ્યા આવે છે તેવા સત્ય એવા વાક્યો વગેરેની રજૂઆત કરવા ઉપયોગમાં લેવામાં આવતો ભાવાર્થ એટલે સાદો વર્તમાન કાળ. બરાબર છે? તો આ એની પ્રથમ સમજૂતી થઈ. આપણને કોઈ પૂછે કે ભાઈ સાદો વર્તમાન કાળ એટલે શું, તો આપણે આટલું ટૂંકમાં કહી શકીએ કે રોજબરોજની ઘટનાઓ અને કાર્યો, કહેવતો, સનાતન સત્ય વાક્યો વગેરેની રજૂઆત કરવા ઉપયોગમાં લેવામાં આવતો એક ભાવાર્થ. બરાબર છે ને? તો આને સાદો વર્તમાન કાળ કહે છે. પણ મિત્રો, આ કાળની સમજૂતી શરૂ કરતા પહેલાં આપણે કેટલીક પ્રાથમિક માહિતી અહીં મેળવવાનો પ્રયત્ન કરીએ. કારણ કે સાદો વર્તમાન કાળ અથવા તો કોઈ પણ કાળ જ્યારે સમજવું હોય ત્યારે એમાં વાક્યો બનાવવાના હોય છે. તો વાક્ય બનાવવા કયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કોઈ પણ વાક્ય બનાવવા, કોઈ પણ ભાષામાં કોઈ પણ વાક્ય બનાવવા હંમેશા આ ત્રણ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ કર્તા, દ્વિતીય ક્રિયાપદ અને તૃતીય કર્મ. આ ત્રણ જે શબ્દો છે એ વાક્યમાં ફરજિયાતપણે કંઈક ને કંઈક રીતે હાજર હોય છે. તેના વગર વાક્ય બનાવવું એ લગભગ અશક્ય હોય છે. તો વાક્ય બનાવવા કયા શબ્દનો ઉપયોગ થાય છે? તો કે કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો ચાલો આ ત્રણેયને આપણે પહેલાં સમજીએ કે કર્તા એટલે વાક્યમાં કાર્ય કરનાર મુખ્ય વ્યક્તિ. કર્તા એટલે વાક્યમાં કાર્ય કરનાર મુખ્ય વ્યક્તિ. ઉદાહરણ તરીકે, શિક્ષક પોતાનો વિષય ભણાવવામાં મશગુલ છે. શિક્ષક પોતાના વિષય ભણાવવામાં મશગુલ છે. તો આપ જોઈ શકો છો કે અહીં શિક્ષક નીચે અંડરલાઈન કરેલી છે એટલે કે જે મુખ્ય કાર્ય કરે છે. કયું કાર્ય કરે છે? તો કે ભણાવવાનું. તો અહીં શિક્ષક છે એ આપણા કર્તા બનશે. તો ખ્યાલ આવી ગયો ને? જે કર્તા એટલે વાક્યમાં જે મુખ્ય, જેના દ્વારા મુખ્ય કાર્ય થાય છે તે વ્યક્તિ. બીજો શબ્દ છે ક્રિયાપદ. તો કે કર્તા જે કાર્ય કરે છે તેની ઓળખ આપતો શબ્દ. બરાબર? કે ભાઈ શું કાર્ય કરી રહ્યા છે? કે શિક્ષક પોતાના વિષયમાં પણ શું? તો કે ભણાવવામાં મશગુલ છે. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે પહેલો માણસ રસ્તા પર દોડી રહ્યો છે. તો આપ જોઈ રહ્યા છો કે અહીં દોડી રહ્યો છે એ શબ્દ નીચે અંડરલાઈન કરેલી છે એટલે કે એ શું કાર્ય કરે છે એનું આપણને ઓળખ આપી છે.
તો કે ભાઈ રસ્તા ઉપર દોડી રહ્યો છે. એટલે કે કર્તા જે કાર્ય કરે છે તેની ઓળખ આપતો શબ્દ એટલે ક્રિયાપદ. અને ત્રીજો શબ્દ કર્મ, એટલે કે કર્તા દ્વારા ક્રિયાપદની મદદથી જે ઘટના આકાર પામે તે. બરાબર ને? કે કર્તા અને ક્રિયાપદ બંને ભેગા થાય અને પછી જે ઘટના છે, જે વાત છે એ તૈયાર થાય એને આપણે કર્મ કહેશું. ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓ પુસ્તક વાંચે છે. બરાબર ને? તો અહીં પુસ્તક છે એ કર્મ છે. આપણે શું પ્રશ્ન પૂછીએ એટલે આપણને કર્મ મળે કે વિદ્યાર્થીઓ શું વાંચે છે, તો કે પુસ્તક. તો આ રીતે કર્મ એટલે શું, તો કે કર્તા દ્વારા ક્રિયાપદની મદદથી જે ઘટના આકાર પામે છે તેને આપણે શું કહેશું, તો કે કર્મ કહેશું. તો આ રીતે આ 3 શબ્દો વાક્ય બનાવવા માટે કોઈ પણ ભાષામાં ખૂબ જ જરૂરી છે. બરાબર ને? તો હવે આગળ જોઈએ કે આપણે આગળ જે જોઈ ગયા છે એ વાક્ય બનાવવા કરતાં કર્મ અને ક્રિયાપદ અને કર્મની જરૂર પડે છે, જેને ઇંગ્લિશમાં અનુક્રમે આ નામથી ઓળખાય છે. આપણને માહિતી માટે કે કર્તા એટલે સબ્જેક્ટ, ક્રિયાપદ એટલે કે વર્બ, કર્મ એટલે કે ઓબ્જેક્ટ. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે કર્તા એટલે તો કે સબ્જેક્ટ, ક્રિયાપદ એટલે વર્બ અને કર્મ એટલે ઓબ્જેક્ટ. તો મિત્રો આ રીતે આ 3 શબ્દોની જરૂર વાક્ય બનાવવા માટે પડે છે. પરંતુ આને કયા ક્રમમાં ગોઠવવું, તો આપણે અહીં મુખ્યત્વે 2 બાબતને ધ્યાનમાં લેવાની છે કે જો કોઈ ગુજરાતીમાં વાક્ય બનાવવું હોય તો પ્રથમ કર્તા, ત્યારબાદ કર્મ, ત્યારબાદ ક્રિયાપદ અને પછી અન્ય શબ્દ આવે છે. બરાબર ને? દાખલા તરીકે હું ટીવી જોઉં છું. તો અહીં કર્તા એટલે હું, ટીવી એટલે કર્મ અને ક્રિયાપદ જોઉં છું, હું ટીવી જોઉં છું. તો આ કર્તા, કર્મ અને ક્રિયાપદ થયું. પરંતુ જ્યારે આપણે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ છીએ, એટલે કે ભાષાંતરિત કરીએ છીએ, ત્યારે થોડો ક્રમ બદલાય છે. જેમ કે કર્તા છે એના સ્થાન ઉપર એમનેમ રહે છે ઇંગ્લિશમાં, પણ કર્તા પછી બીજું સ્થાન ક્રિયાપદનું આવી જાય છે, પછી કર્મ અને અન્ય શબ્દ જો હોય તો એ છેલ્લા સ્થાન ઉપર રહે છે. તો કે હું ટીવી જોઉં છું, તો એનું ઇંગ્લિશ શું થશે? આઈ વોચ અ ટીવી. તો આઈ એ કર્તા, વોચ એ ક્રિયાપદ અને ટીવી એ કર્મ. તો આ રીતે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે ગુજરાતીમાં કર્તા આવે, ત્યારબાદ જે કર્મ છે એ આવે અને ત્યારબાદ ક્રિયાપદ આવે, અને જો અન્ય શબ્દ હોય તો તે આવે છે. પરંતુ જ્યારે ઇંગ્લિશમાં એનું ટ્રાન્સલેશન કરીએ છીએ, ખાસ નિબંધમાં, મોટા સવાલ જવાબમાં, એસે, રિપોર્ટ આ લખતી વખતે આ ક્રમ ખાસ ધ્યાન રાખો કે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરતી વખતે કર્તા હંમેશા પ્રથમ સ્થાન ઉપર હોય છે, પણ ત્યારબાદ ઇંગ્લિશમાં ક્રિયાપદ આવે, કર્મ આવે અને અન્ય શબ્દ આવે. એટલે કે કર્તા વત્તા ક્રિયાપદનું જે રૂપ હોય કાળ મુજબનું એ ક્રિયાપદનું રૂપ, કર્મ અને પછી અન્ય શબ્દ છે એ પોતાનું સ્થાન લે છે. તો મિત્રો આટલું સમજ્યા પછી હવે આપણે જે આજનો ટોપિક શરૂ કરવાનો છે એ, એટલે કે હવે આપણે સાદા વર્તમાન કાળને સમજવાની શરૂઆત કરીએ. તો મિત્રો કોઈ પણ કાળને ઓળખવા માટેના ઓળખ ચિહ્નો હોય છે. જેમ આપણે કોઈ નવી જગ્યાએ જઈએ છીએ અને ત્યાં પહોંચવા માટે આપણી પાસે કોઈ ચોક્કસ સરનામું હોય છે, એ જ રીતે કોઈ પણ કાળને ઓળખવા માટેના ઓળખ ચિહ્ન હોય છે. તેમ આ કાળના ઓળખ ચિહ્નો આ મુજબ રજૂ કરી શકાય, જે મહત્વ
ના વારંવાર વાક્યમાં જોવા મળે છે તે શબ્દો અહીં રજૂ કર્યા છે. જેમ કે વાક્યમાં ઓલવેઝ, હંમેશા, રોજિંદી ક્રિયા થઈ ને, યુઝ્યુઅલી, સામાન્ય રીતે. પછી છે OFTEN, જેનો ઉચ્ચાર થાય છે ઓફન, વારંવાર. એવરી ડે, દરરોજ. એવરી વીક, દર અઠવાડિયે. રેગ્યુલરલી, ડૉક્ટર પાસે જઈએ ત્યારે આપણને દવા આપે છે ત્યારે કહે છે ને કે રેગ્યુલર આ દવા લેવાની, તો એ રેગ્યુલરલી, નિયમિત રીતે. ઓકેશનલી, અવારનવાર. નોર્મલી, તો કે સામાન્ય રીતે. અને સેલ્ડમ, એટલે કે ભાગ્યે જ. તો આ સાદા વર્તમાન કાળના વાક્યોમાં પોતાના ચોક્કસ સ્થાન ઉપર એને આપણે મૂકી શકીએ છીએ. તો વાક્યમાં જ્યારે આમાંથી કોઈ પણ શબ્દો જો તમને જોવા મળે, આ શબ્દોમાંથી કોઈ પણ શબ્દો જોવા મળે, તો તેને તમે સાદા વર્તમાન કાળના વાક્ય તરીકે ઓળખાવી શકો છો. તો ખાસ યાદ રાખજો કે આ કાળને ઓળખવા માટેના આ શબ્દો છે. બરાબર છે કે ઓલવેઝ, યુઝ્યુઅલી, ઓફન, એવરી ડે, એવરી વીક, રેગ્યુલરલી, ઓકેશનલી, નોર્મલી અને સેલ્ડમ. તો તેનું ભાષાંતર પણ ખૂબ જ સહેલું અને યાદ રહી જાય તેવું છે. તો આ એનું પ્રથમ પગથિયું છે કે સાદા વર્તમાન કાળને ઓળખવા માટે આ શબ્દોનો ઉપયોગ વાક્યમાં થાય છે. ચાલો, તો હવે એના બીજા મહત્ત્વના એવા ટોપિક તરફ આપણે આગળ વધીએ, જેને આપણે કહીએ છીએ વાક્ય રચના. તો વાક્યો હંમેશા 3 પ્રકારના હોય છે. એક હકાર, બીજું પ્રશ્નાર્થ અને ત્રીજું નકાર. ઓકે, કોઈ પણ કાળમાં વાક્યો છે સામાન્યતઃ 3 પ્રકારના હોય છે: હકાર, પ્રશ્નાર્થ અને નકાર. તો આપણે અહીં સૌપ્રથમ હકાર વાક્ય રચના જોઈએ. તો આપણે આગળ જોઈ ગયા હતા કે ઇંગ્લિશ વાક્ય રચના તમે જ્યારે લખો ત્યારે સૌથી પહેલાં કર્તા આવે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, વત્તા કર્મ, અને જો વાક્યમાં હોય તો અન્ય શબ્દ આવે. તો યાદ રહી ગયું ને? ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવે છે? સબ્જેક્ટ વત્તા વર્બ 1. ધીસ ઇઝ 1, એક છે. ઓકે, તો સબ્જેક્ટ વત્તા વર્બ 1 વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ્સ. આ એની હકાર વાક્ય રચના છે. ખાસ યાદ રાખજો. હા, અહીં ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એમાં તમને આગળ જોશો કે એસ અને ES નામના પ્રત્યય પણ જોડવામાં આવે છે. તો ક્યારે એ આપણે આગળ જોઈશું. તો હકારની વાક્ય રચના આપણને યાદ રહી ગઈ કે કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ કાઉન્સમાં એસ કે ES વત્તા કર્મ અને વત્તા અન્ય શબ્દ. ઓકે, બીજી પેટર્ન છે પ્રશ્નાર્થ. તો કે તેમાં એક સહાયકારક ક્રિયાપદ મૂકવામાં આવે છે. આને સહાયકારક ક્રિયાપદ પર તમે કહી શકો. તો કે ડુ ડઝ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. ઓકે, તો ખાસ અત્યારે યાદ રાખજો કે કર્તાની સાથે પ્રશ્નાર્થમાં શરૂઆતમાં શું હોય છે? તો કે ડુ ડઝ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ વત્તા અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થથી. તો એ રીતે એની ઇંગ્લિશ પેટર્ન કાઉન્સમાં છે કે ડુ ડઝ વત્તા સબ્જેક્ટ પ્લસ વર્બ 1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ એન્ડ ક્વેશ્ચન માર્ક. ઓકે, તો એ જ રીતે નકાર છે. તો વાક્ય જ્યારે પૂર્ણ વિરામવાળું હોય ત્યારે કર્તા છે એ હંમેશા ક્યાં આવી જાય છે? પ્રથમ સ્થાને આવી જાય છે. તો અહીં પણ એવું જ છે કે નકારમાં વાક્યના અંતે પૂર્ણ વિરામ હોય છે, એટલે કર્તા છે
એ પોતાનું પ્રથમ સ્થાન છે એ પાછું મેળવી રહે છે. તો કર્તા, તો જે પ્રશ્નાર્થમાં ડુ ડઝ આગળ હતો એ કર્તા પછીના સ્થાનમાં આવી જાય છે. તો કે કર્તા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. આ ખાસ યાદ રાખવા જેવું છે કે અહીં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. ઓકે, તો જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ વર્બ 1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ રીતે વાક્ય છે એ અહીં મૂકવામાં આવે છે. બરાબર છે ને? એટલે કે શબ્દો છે એ ક્રમમાં મૂકવામાં આવે છે. તો આ વાક્ય રચના છે એ ખાસ યાદ રાખજો, કારણ કે વાક્ય રચના જો આપણને યાદ હશે તો આ વાક્ય સમજવામાં આપણને ખૂબ સરળતા રહેશે. તો મિત્રો, આ પેટર્નને આપણે જોયા. ત્યારબાદ હવે ના કેટલાક નિયમો છે કે જે સમજ્યા પછી જ આ ચેપ્ટરની આપણે વધારે સમજૂતી મેળવી શકીએ છીએ. તો સાદા વર્તમાનકાળના વાક્યો બનાવવાના નિયમો. તો પહેલો નિયમ કે સાદા વર્તમાનકાળમાં હકાર વાક્યમાં જો કર્તા તરીકે, ખાસ યાદ રાખજો, જો કર્તા તરીકે આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ આવે તો હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. બરાબર ને? ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. એની વ્યાખ્યા આપણે આગળ જોશું કે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે શું. તો ખાસ યાદ રાખજો કે સાદા વર્તમાન કાળમાં હકાર વાક્યમાં કર્તા તરીકે આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ આવે ત્યાં હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. બરાબર છે? આ એનો પહેલો નિયમ. બીજો નિયમ કે જો સાદા વર્તમાન કાળમાં હકાર વાક્યમાં જ્યારે કર્તા તરીકે હી, શી, ઇટ અથવા કોઈ એક વચન નામ, વ્યક્તિવાચક નામ જે હોય એ એક વચન નામ કહેવાય. તો હી, શી, ઇટ કે એક વચન નામ આવે ત્યારે ક્રિયાપદને શું? તો કે એસ અને ઈએસ નામના પ્રત્યય લાગે છે, અથવા તો એસ અથવા ઈએસ લાગે છે. આ એનો બીજો નિયમ થયો. બરાબર ને? તો હવે એ એસ કે ઈએસ લગાડવા માટેના બે પેટા નિયમ છે કે જો સાદા વર્તમાન કાળમાં હકાર વાક્યમાં જ્યારે ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અને ઓ આવે ત્યારે તેને ઈએસ પ્રત્યે લાગુ પડે છે. કોણ હોય કર્તા તરીકે? તો કે હી, શી અને ઇટ હોય અને ક્રિયાપદના અંતે આ 6 મૂળાક્ષરોમાંથી કોઈ એક મૂળાક્ષર લાગેલો હોય તો એ ક્રિયાપદને તમે શું લગાડી શકો છો? ઈએસ લગાડી શકો છો. અને જો સાદા વર્તમાન કાળના હકાર વાક્યમાં ક્રિયાપદને અંતે ઉપરના મૂળાક્ષરો ન હોય, ઉપરના એટલે કયા? આ 6 મૂળાક્ષરો ન હોય તો ફક્ત એસ છે એ ક્રિયાપદને લાગુ પડે છે. યાદ રહી ગયો ને? બીજો નિયમ ખાસ યાદ રાખવા જેવો છે. કેવા? સાદા વર્તમાન કાળમાં હકાર વાક્યમાં જો હી, શી, ઇટ હોય તો એસ અને ઈએસ લાગે છે. પણ એ માટે શું ધ્યાનમાં લેવાનું? તો કે ક્રિયાપદના અંતે આ 6 મૂળાક્ષરોમાંથી કોઈ એક મૂળાક્ષર હોય અને જો કર્તા તરીકે તૃતીય પુરુષ એકવચન એટલે કે હી, શી, ઇટ થર્ડ પર્સન સિંગ્યુલર એ હોય અને ક્રિયાપદના અંતે આ શબ્દો હોય તો એને ઈએસ લાગે છે. અને જો આ શબ્દ ન હોય અને કર્તા તરીકે હી, શી, ઇટ હોય તો સાદા વર્તમાન કાળમાં એ ક્રિયાપદને ફક્ત એસ પ્રત્યે લગાડવામાં આવે છે.
તો ખાસ આ નિયમ છે એને તમે યાદ રાખજો કે જે હકાર વાક્યમાં ખૂબ જ મહત્વના છે. આગળ જોઈએ તો આગળનો ત્રીજો નિયમ શું કહે છે? તો કે જ્યારે સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન વાક્ય ને નકાર વાક્યમાં, ખાસ યાદ રાખજો, પ્રશ્નાર્થ વાક્ય કે નકાર વાક્યમાં કર્તા તરીકે આઈ, વી, યુ, ધે અથવા બહુવચન નામ આવે ત્યારે ડુ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ખાસ યાદ રાખજો. આપણે આગળ વાક્ય રચના જોઈ ગયા ને, જોઈએ આપણે વખત આગળની વાક્ય રચના, બરાબર ને? થોડાક બેકમાં જઈએ તો તમે જુઓ અહીંયા પ્રશ્નાર્થ અને નકારમાં આપણે શેનો ઉપયોગ કર્યો છે? ડુનો, બરાબર ને? તો હવે હતા ત્યાં આ પાછા આવી જઈએ કે ક્યાં હતા? તો કે જ્યારે સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્યમાં અને નકાર વાક્યમાં કર્તા તરીકે આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ આવે ત્યારે હંમેશા ડુ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. બરાબર, યાદ રહી ગયું ને? અને એ જ રીતે જ્યારે સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, શી, ઇટ અથવા એક વચન નામ આવે ત્યારે શેનો ઉપયોગ થાય છે? તો કે ડઝ વત્તા ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો ને? તો આ પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં મૂકવામાં આવતા ડુ અને ડઝ ને યાદ રાખવાનો મહત્વનો રૂલ્સ છે. તો હવે આપણને એમ થાય કે ક્રિયાપદનું મૂળરૂપ એટલે શું? તો મિત્રો એ માટે અહીં એક નોંધ સામાન્ય આપી છે. આમાં ઘણી વ્યાખ્યા થાય છે, પણ અહીં એક સામાન્ય વ્યાખ્યા આપી છે કે ક્રિયાપદનું મૂળરૂપ એટલે એવા શબ્દો કે જેના સ્પેલિંગમાં ન કોઈ મૂળાક્ષરનો ઉમેરો થાય, ન કરવામાં આવે, ન તો કોઈ મૂળાક્ષરનો ઘટાડો કરવામાં આવે. બરાબર ને? આપણે શું કહેશું? ક્રિયાપદનું મૂળરૂપ. જેમ કે તમને કોઈ પૂછે કે રમવું એટલે શું, તો આપણે કહીએ છીએ કે પ્લે. તો એ વાય પ્લે એનું મૂળરૂપ થયું. તો એ સાદા વર્તમાન કાળમાં જ્યારે આવે ત્યારે એમાં જ્યારે કોઈ ઉમેરો ન થાય કે ન કોઈ ઘટાડો થાય તો એવા ક્રિયાપદોને સામાન્યતઃ મૂળરૂપ કહેવામાં આવે છે. તો મિત્રો આ 4 નિયમો તમે ખાસ ધ્યાનથી સમજી અને યાદ રાખશો તો ખૂબ જ સરળતાથી આ કાળને સમજી શકશો. તો હવે આ નિયમ મુજબના આપણે જે એક્ઝામ્પલ્સ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું છે એસરેટિવ સેન્ટેન્સનો આપણો પહેલો નિયમ. કે પહેલો નિયમ આપણે શું જોયો હતો? કે સાદા વર્તમાન કાળમાં કર્તા તરીકે આઈ, વી, યુ, ધે અને બહુવચન આવે તો ક્રિયાપદનું મૂળરૂપ મુકાય છે. તો એ મુજબના અહીં કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. તો એની વાક્યરચના છે કે કર્તા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. બરાબર ને? તો એના આપણે ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ છે વી પ્લે ક્રિકેટ એવરી ડે એટ ધ ગ્રાઉન્ડ. કે અમે ક્રિકેટ રમીએ છીએ દરરોજ મેદાનમાં. તો મિત્રો આપણે અહીં જોઈ શકો છો કે કર્તા તરીકે કોણ આવ્યું? વી. તો ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું? મૂળ રૂપ PLAY એટલે કે રમવું. અને ઓળખ ચિહ્ન તરીકે શું આવ્યું? એવરી ડે એટલે કે દરરોજ. એ રીતનું બીજું ઉદાહરણ જુઓ તો કે યુ રીડ અ બુક રેગ્યુલરલી. તમે પુસ્તક વાંચો છો દરરોજ. તો તમે જોઈ શકો છો કે કર્તા તરીકે કોણ છે? યુ છે. ક્રિયાપદનું મૂળરૂપ કોણ છે? તો કે અંડરલાઇન કરેલી છે એ મુજબ રીડ છે. કર્મ તો કે અ બુક અને રેગ્યુલરલી તો કે નિયમિત રીતે. બરાબર? તો ત્રીજું ઉદાહરણ પણ એ મુજબનું જ છે કે તે વિઝિટ ધ ઝૂ
ઇન ધ એવરી સમર વેકેશન. તેઓ મુલાકાત લે છે પ્રાણી સંગ્રહાલયની દરેક ઉનાળાના વેકેશનમાં. બરાબર ને? તો અહીં તમે જોઈ શકો છો કર્તા તરીકે કોણ આવ્યું? તો કે વી, યુ, પછી ધે. તો ધે આવ્યું એટલે સાદા વર્તમાન કાળમાંની બાજુમાં ક્રિયાપદ હંમેશા કેવા રૂપમાં હોય છે? તો કે મૂળ રૂપમાં હોય છે. એ જ રીતે બહુવચન નામ કે પીપલ, લોકો, વિયર અ માસ્ક ઓન ધેર ફેસ ડેઇલી. હાલમાં આપણે જોઈએ છીએ ને કે લોકો શું કરે છે? તો કે પહેરે છે માસ્ક તેઓના ચહેરા ઉપર દરરોજ. તો અહીં તમે જોઈ શકો છો કે પીપલ કેટલા વચન નામ થયું? તો કે નિયમ મુજબ બહુવચન થયું. એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું? તો કે મૂળ રૂપ આવ્યું. ઓકે. અને ડેઇલી એટલે દરરોજની ક્રિયા થઈ. એ જ રીતે નેક્સ્ટ કરતા જોઈએ તો કે આઈ ડ્રાઈવ માય બાઇક ડેઇલી. હું મારી બાઇક દરરોજ ચલાવું છું. તો આઈની સાથે પણ ક્રિયાપદનું કેવું રૂપ આવે સાદા વર્તમાન કાળમાં આકાર વાક્યમાં? તો કે મૂળ રૂપ આવે. તો પહેલી વાક્ય રચનાનો પહેલો નિયમ યાદ રહી ગયો ને કે કર્તા તરીકે આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ હોય તો વાક્યમાં દર્શાવવા મુજબ ક્રિયાપદના મૂળ રૂપ છે એ મૂકવામાં આવે છે. બરાબર છે મિત્રો? હવે આપણે એ જમાં બીજો નિયમ જોઈએ કે કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ પણ કૌંસમાં એસ કે ઈએસ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. તો તમને ખ્યાલ હશે કે ક્યારે ક્યારે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે જ્યારે કર્તા તરીકે હી, શી, ઇટ અથવા તો કોઈ એક વચન નામ હોય ત્યારે એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. તો પહેલું વાક્ય જુઓ, હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. તે દરરોજ નિશાળે જાય છે. તો તમે જોઈ શકો છો કે ગોને શું લાગ્યું છે? ઈએસ. શું કામ ઈએસ લાગ્યું છે? તો આપણે એક નિયમ ફટાફટ જોઈ લઈએ. શું કામ ઈએસ લગાવ્યું છે? તો કે જો ક્રિયાપદના અંતે આ 6 પ્રત્યય છે એ આવે તો ક્રિયાપદના મૂળ રૂપને શું લાગે છે? ઈએસ લાગે છે ને? તો જુઓ તો ખાલી જગ્યામાં કે હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. ગોમાં છેલ્લે શું છે? ઓ. એટલે એને શું લાગ્યું છે? ઈએસ લાગ્યું છે. અને સાદો વર્તમાન કાળ છે કેમ ખબર પડી? તો કે છેલ્લે એવરી ડે દરરોજ એવો પ્રત્યય આપેલો છે જેને આપણે અન્ય શબ્દ પણ કહીએ છીએ. એ જ રીતે શી ઓફન મેક્સ અ પિક્ચર એટ હર હોમ. તે ઘણીવાર ચિત્ર બનાવે છે તેણીના ઘરે. તો જુઓ મિત્રો, અહીં મેક એ ક્રિયાપદનું મૂળ રૂપ થયું. ઓફન એ શબ્દ આવ્યો એટલે એ સાદો વર્તમાનકાળ બતાવે છે. અને શી ત્રીજો પુરુષ એક વચન એટલે આપણો નિયમ નંબર 2 કે જો કર્તા તરીકે હી, ઈ, શી, ઇટ હોય ત્યારે ક્રિયાપદના મૂળ રૂપને એસ કે ઈએસ લાગે છે. તો અહીં મેક MEKE એ કેવો છે? મૂળ રૂપ છે માટે એને શું લાગશે? એસ લાગશે ને? તો જવાબ શું બન્યો? શી ઓફન મેક્સ અ પિક્ચર એટ હર હોમ. તે જ રીતે ત્રીજું સેન્ટેન્સ જોઈએ. ધેટ બોય ટીચીસ ધ ઇંગ્લિશ સબ્જેક્ટ ટુડે. પહેલું બાળક શીખવું છે અથવા શીખવે છે ઇંગ્લિશ વિષય આજે. તો ધેટ બોય કેટલામી વ્યક્તિ થઈ? ત્રીજો પુરુષ એક વચન નામ થયું ને? તો એ પ્રમાણે શું શીખવે છે? તો કે ઇંગ્લિશ વિષય. તો આપણું ક્રિયાપદ શું થયું? ટીચ. તો ટીચ એટલે તો કે TEACH. શું છેલ્લે આવ્યું? CH આવ્યું ને? માટે ટીચને શું લાગશે? તો કે નિયમ મુજબ CH આવવાથી એને ES લાગશે. તો ધેટ બોય ટીચીસ ધ ઇંગ્લિશ સબ્જેક્ટ ટુડે. તો આ રીતે શું બનશે? તો પહેલો છોકરો ઇંગ્લિશ શીખવે છે આજે. એ જ રીતે માય મધર કુક્સ અ મેગી ઓફનલી. કે મારા મમ્મી છે એ ઘણીવાર મેગી બનાવે છે. તો અહીં ઓફનલી એટલે ઘણીવાર, વારંવાર એ સાદો વર્તમાનકાળ બતાવે છે. માય મધર
ત્રીજો પુરુષ એકવચન નામ આવ્યું એટલે ક્રિયાપદના શબ્દને શું લાગે છે? તો કે એસ, એટલે કે ક્રિયાપદના મૂળ રૂપને શું લાગે છે? એસ અથવા તો ઈએસ. તો અહીં ક્રિયાપદ શું છે? કુક. તો કે ઉપરના આપણે જે જોયા હતા એ 6 પ્રત્યયમાંથી એક પ્રત્યય છે નહીં, એટલે ફક્ત શું લાગશે? એસ લાગશે. તો જવાબ શું બન્યો? માય મધર કુક્સ અ મેગી ઓફનલી. મારા મમ્મી મેગી બનાવે છે વારંવાર, ઘણીવાર. અને એ જ રીતે 5મું વાક્ય, ઇટ અથવા તો ધેટ કેટ ડ્રિંક્સ અ મિલ્ક એવરી ડે. પહેલી બિલાડી દરરોજ દૂધ પીવે છે. તો અહીં ધેટ કેટ ત્રીજો પુરુષ એકવચન અથવા તો એક દ્રષ્ટિએ ગણીએ તો એ કેવું નામ ગણાય છે? તો કે ઇટ. આપણે એને ઇટ પણ કહી શકીએ ને. તો એ રીતે એ ત્રીજો પુરુષ એકવચન છે અને નિયમ મુજબ ડ્રિંક એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, જેમાં કોઈ નિયમ લાગુ પડતો નથી, પહેલાં 6 પ્રત્યયવાળો, એટલે ફક્ત શું લાગશે? એસ. અને એ રીતે એ શું બની જશે? ડ્રિંક્સ. તો ધેટ કેટ ડ્રિંક્સ અ મિલ્ક એવરી ડે. પહેલી બિલાડી દરરોજ મિલ્ક એટલે કે દૂધ પીવે છે. તો આ રીતે યાદ રાખવાનું કે હી, શી, ઇટ અથવા તો એક વચન નામ આવે તો નિયમ મુજબ ક્રિયાપદના મૂળ રૂપને શું પ્રત્યય લાગે છે? તો કે એસ કે ઈએસ પ્રત્યય લાગી અને કર્મ મૂકી અને વાક્ય બને છે. તો આ વાત હતી હકાર વાક્યના બીજા નિયમની. હવે આપણે આગળ વધીએ તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. તો આપણે આગળ જોઈ ગયા કે ડુ ડઝ વત્તા કર્તા મૂળરૂપ અને વત્તા અન્ય શબ્દો અહીં લાગુ પડે છે. તો તમે જોઈ ગયા કે ક્યારે કોને ડુ લાગે છે અને ક્યારે કોને ડઝ લાગે છે. તો એક વખત ફરીથી યાદ કરી લઈએ કે જો પ્રશ્નાર્થના નકાર વાક્યમાં શું હોય? આઈ, વી, યુ, તે અને બહુવચન હોય તો ડુ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અને જો પ્રશ્નાર્થ કે નકાર વાક્યમાં હી, શી, ઇટ હોય તો શું આવે છે? ડઝ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. આ નિયમ ખાસ યાદ રાખજો. તો આપણે ક્યાં હતા? તો કે બીજી વાક્ય રચના અને ત્રીજો નિયમ કે જો પ્રશ્નાર્થ વાક્યમાં આઈ, વી, યુ, તે હોય તો ડુ આવે અને ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. અને હી, શી, ઇટ હોય અથવા તો એક વચન નામ હોય તો ડઝ વત્તા મૂળ રૂપ મુકાય છે. તો પહેલું વાક્ય જુઓ, ડુ યુ લાઇક એન આઈસ્ક્રીમ? તમે એ જોઈ શકો છો કર્તા તરીકે કોણ છે? તો કે યુ છે. તો એની સાથે શું આવશે? ડુ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. તો ડુ યુ લાઇક એન આઈસ્ક્રીમ? શું તમને આઈસ્ક્રીમ ગમે છે? બીજું વાક્ય, ડઝ શી ગીવ ચોકલેટ્સ એવરી ડે? શું તેણી દરરોજ ચોકલેટ આપે છે? તમે જોઈ શકો છો કે શી હોવાથી ડઝ લાગુ પડે છે અને ક્રિયાપદનું મૂળ રૂપ પણ અહીં આવે છે. ત્રીજું, ડુ ધે ફિનિશ ધેર હોમવર્ક? શું તેઓએ પૂરું કરી નાખ્યું પોતાનું ઘરકામ અથવા તેઓનું ઘરકામ? તો આપ જોઈ શકો છો અહીં દે બહુવચન છે તો નિયમ મુજબ તેની સાથે શું આવે? ડુ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. આપણો ત્રીજો નિયમ બરાબર છે ને. તો એ જ રીતે પાછું ચોથું વાક્ય, ડઝ હિઝ બ્રધર રાઇડ અ સાયકલ ડેઇલી? શું તેનો ભાઈ દરરોજ સાયકલ ચલાવે છે? તો શા માટે અહીં ડઝ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું? તો કે હિઝ બ્રધર કેટલામી વ્યક્તિ થઈ? ત્રીજો પુરુષ એકવચન, થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એકવચન. એટલે આ જે છે હિઝ બ્રધર એ ત્રીજો પુરુષ એકવચન થયું. એટલે એની સાથે શું આવે છે પ્રશ્નાર્થ વાક્યમાં? તો કે ડઝ અને ક્રિયાપદનું મૂળ રૂપ અહીં મૂકવામાં આવે છે. તો કે ડઝ વત્તા
રાઇડ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. પછીનું વાક્ય જોઈએ. ડુ વી વોચ અ મૂવી ટુડે? શું આપણે આજે મૂવી જોઈ છે? તો અહીં કર્તા તરીકે કોણ છે? વી, એટલે કે આપણો ત્રીજો નિયમ કે જો પ્રશ્નાર્થમાં કોણ આવે, આઈ, વી, યુ, ધે આવે તો કર્તા તરીકે એની સાથે શું આવે છે? તો કે ડુ અને ક્રિયાપદનું મૂળ રૂપ. તો એ રીતે અહીં જવાબ બન્યો છે ડુ વી વોચ અ મૂવી. અને એ જ રીતે એક વધુ ઉદાહરણ જોઈએ કે ડઝ હી પ્લે અ વિડીયો ગેમ? શું તે વિડીયો ગેમ રમે છે? તો અહીં શું કામ ડઝ પ્લસ પ્લે આવ્યું, એટલે કે ડઝ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું? તો કે કર્તા તરીકે કોને લેવામાં આવ્યા છે આપણા નિયમ મુજબ? હી. બરાબર ને, કે હી, શી, ઇટ હોય તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. બરાબર ને, હી, શી, ઇટ હોય તો એની સાથે ડઝ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ પ્રશ્નાર્થ વાક્યમાં આવે છે. ઓકે, તો આ રીતે આ આપણો ત્રીજો નિયમ કે ચોથો નિયમ, આ બંને નિયમ જે છે પ્રશ્નાર્થ વાક્યનો એ અહીં લીધા. બરાબર છે. તો આ ઉદાહરણ આપ સમજશો, વાંચશો એટલે આ વાત આપને વધુ સમજાશે. અને હવે આપણે આજના છેલ્લા મુદ્દા તરફ જઈએ તો એને આપણે કહેશું નેગેટિવ સેન્ટેન્સીસ, નકાર વાક્યો. એટલે કે કર્તા પ્લસ ડુ ડઝ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ અને અન્ય શબ્દો. તો ત્રીજા અને ચોથા જ વાક્યમાં, એટલે કે ત્રીજા અને ચોથા નિયમમાં તમે જોઈ ગયા કે આઈ, વી, યુ, ધે હોય તો એની સાથે ડુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. અને હી, શી, ઇટ અથવા તો એક વચન નામ હોય તો એની સાથે ડઝ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તો એ રીતે અહીં પહેલું વાક્ય જોઈએ કે ધે ડુ નોટ એડ એની ન્યૂ ટોપિક ઇન ધ લેસન. તે લોકોએ નથી ઉમેર્યો કોઈ નવો મુદ્દો લેસનની અંદર, એટલે કે કોઈ એકમની અંદર. તો અહીં શા માટે ડુ નોટ આવ્યું? અંડરલાઈન આપ કરેલી છે એ જોઈ શકો છો. તો શા માટે ડુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું? તો કે આગળ શું છે? ધે છે. તો ધે ડુ નોટ એડ એની ન્યૂ ટોપિક ઇન ધ લેસન. ઓકે, એ જ રીતે બીજું, રાજ ડઝ નોટ સી અ લેસન ડેઇલી. રાજ દરરોજ લેસન જોતો નથી. તો અહીં ડેઇલી શબ્દ છે એ સાદો વર્તમાનકાળ બતાવે છે. અને ડઝ નોટ સી શું કામ આવ્યું? તો કે આગળ રાજ કેટલા વચન? તો કે ત્રીજો પુરુષ એક વચન નામ આવ્યું એટલે એની સાથે ડઝનો વત્તા ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ થયો અને નકાર હોવાથી બંનેના મધ્યમાં નોટ આવ્યું. એ જ રીતે ત્રીજું ઉદાહરણ, મેની પીપલ ડુ નોટ લિસન સોંગ ડેઇલી ઓન ધ રેડિયો. ઘણા બધા લોકો નથી સાંભળતા ગીતો દરરોજ રેડિયો ઉપર. તો અહીં શું કામ ડુ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું? તો આપ જોઈ શકો છો કે અહીં કર્તા તરીકે કોણ છે? મેની પીપલ, ઘણા બધા લોકો. તો આપણો નિયમ છે કે બહુવચન નામ હોય એની સાથે હંમેશા નકાર વાક્યમાં ડુ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અને વચ્ચે નોટ, એટલે કે ડુ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. તો શું જવાબ આવશે? ડુ નોટ લિસન સોંગ્સ. બરાબર ને. ચોથું ઉદાહરણ, શી ડઝ નોટ બ્રેક ધ ગ્લાસ ટુડે એટ ધ હોમ. તેણીએ નથી તોડ્યો ગ્લાસ આજે ઘરે. તો અહીં ટુડે એટલે સાદો વર્તમાનકાળ, જેમ ઉપર ડેઇલી આવ્યું એમ ટુડે પણ સાદો વર્તમાનકાળ બતાવે છે. માટે પાકું થઈ ગયું, સાદો વર્તમાનકાળ છે. પછી કર્તા તરીકે કોણ આવ્યું છે? તો કે શી, એટલે કે ત્રીજો પુરુષ એક વચન. તો કે સાદો વર્તમાનકાળ, ત્રીજો પુરુષ એક વચન અને નકાર વાચક. તો આમાં હંમેશા શેનો ઉપયોગ થાય છે? તો કે નિયમ મુજબ ડઝ વત્તા ક્રિયાપદના મૂળ રૂપનો. માટે અહીં શું આવશે? તો કે શી ડઝ નોટ બ્રેક ધ ગ્લાસ ટુડે એટ ધ હોમ.
ઓકે, તો ડઝ અને બ્રેક એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું, જેમાં નથી કોઈ ઘટાડો થયો, નથી કોઈ ઉમેરો થયો. ઓકે, તો એ રીતે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. ઓકે, પાંચમું વાક્ય સેમ ટુ સેમ છે કે ધ કેટ ડઝ નોટ કેચ ધ માઉસ, કે બિલાડીએ ઉંદરડાને પકડ્યો નહીં. બરાબર ને? તો ડઝ વત્તા કેચ એટલે કે ડઝ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અને નકાર હોવાથી મધ્યમાં નોટ આવ્યું, તો ડઝ નોટ કેચ ધ માઉસ. ઓકે, તો શું કામ? તો કે ધ કેટ કેટલામાં વચન થયું? ત્રીજો પુરુષ એક વચન નામ થયું. ઓકે, ઇટ એક રીતે ગણીએ તો નિયમ મુજબ ત્યાં ડઝ અને ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. અને એ જ રીતે આ ચેપ્ટરનું છેલ્લું વાક્ય આપણે જોઈએ તો આઈ ડુ નોટ રાઇટ અ પોયમ ડેઇલી ઇન માય નોટબુક. હું દરરોજ નથી લખતો કાવ્ય મારી નોટબુકમાં. તો કઈ રીતે ખબર પડી સાદો વર્તમાન કાળ છે? તો કે ડેઇલી. ઓકે, એ એનું પ્રથમ પગથિયું થયું. પછી કર્તા તરીકે કોણ આવ્યું? તો કે આઈ. તો તરત આપણા મગજમાં આવશે કે ડેઇલી હોય એટલે સાદો વર્તમાન કાળ અને આઈ હોય એટલે એની સાથે નકાર વાક્યમાં હંમેશા ડુ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ ઉપયોગમાં લેવાય છે. માટે આપણો જવાબ શું બન્યો? આઈ ડુ નોટ રાઇટ અ પોયમ ડેઇલી ઇન માય નોટબુક. હું મારા નોટબુકમાં દરરોજ કાવ્ય લખતો નથી. તો આમ ત્રીજો અને ચોથો નિયમ આપ અહીં સમજ્યા કે પ્રશ્નાર્થના નકાર વાક્યમાં આઈ, વી, યુ, ધે અને એક બહુવચન નામ હોય તો શું આવે છે? ડુ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ. અને જો પ્રશ્નાર્થના નકાર વાક્યમાં હી, સી, ઇટ અથવા એક વચન હોય તો શું આવે છે? ડઝ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ. અને જો નકાર હોય તો બંનેની મધ્યમાં નોટ આવે છે. તો આમ આપ આ પ્રથમ કાળને ધ્યાનપૂર્વક સમજશો અને વાંચશો તો આપ આ કાળને ખૂબ જ સરળતાથી શીખી શકશો. તો આ સાથે આજને સાદા વર્તમાન કાળની સમજૂતી હું અહીં પૂર્ણ કરું છું અને આપને સમજાઈ હશે એ વિચાર સાથે વિરમું છું. અસ્તુ.